7.1 દાખલા નંબર 6 આપણી પાસે આ A B C અને D આપી દીધું છે જોવાનું છે કે આ ચોરસ છે લંબચોરસ છે સમબાજુ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ ચેક કરવાનું છે આપણે કેવી રીતના ચેક કરશું તો AB મેળવશું BC મેળવશું CD મેળવશું DA મેળવશું જો બધા સરખા આવે તો બે પોસિબિલિટી કઈ કઈ બે પોસિબિલિટી કાં તો ઈ ચોરસ હશે કાં તો ઈ કેવું હશે સમબાજુ ચતુષ્કોણ હશે બરાબર છે સામસામેની બાજુ સરખી આવે તો પાછી બે પોસિબિલિટી કઈ બે પોસિબિલિટી તો કે ઈ લંબચોરસ હશે અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણ હશે જો બધી બાજુ સરખી હોય તો આપણે વિકર્ણો ગોતવાના AC અને BD AC અને BD જો સરખા આવી જાય તો આપણે એને શું કહેશું તો કે AC અને BD સરખા આવી જાય તો આપણે એને ચોરસ કહેશું અને જો AC અને BD ના જવાબ સરખા ન આવે તો આપણે એને શું કહેવાય તો આપણે એને કહેશું સમબાજુ ચતુષ્કોણ સેમ પ્રોસેસ કે જો સામસામેની બાજુ સરખી હોય તો બે પોસિબિલિટી લંબચોરસ હોય અથવા તો કેવું હોય સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો ખબર કેમ પડે કે લંબચોરસ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો ફરીવાર આપણે વિકર્ણો શોધવાના AC અને BD જો AC અને BD સરખા મળે જો AC અને BD સરખા મળે તો લંબચોરસ હશે અધરવાઇઝ કેવું હશે સમાંતર બાજુ ચતુષ્કોણ હશે ઓકે તો આને કહી દઉં A આને કહી દઉં B આને કહી દઉં C અને આને કહી દઉં D તો સૌપ્રથમ આપણે AB મેળવીએ શું મેળવીએ AB મેળવીએ તો આને કહી દઈએ x1 y1 x2 y2 AB નું સૂત્ર શું છે તો કે x1 x2 નો વર્ગ વત્તા વર્ગમૂળની અંદર વર્ગમૂળની અંદર x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ ઓકે આ સૂત્રની અંદર આપણે મસ્ત મજાનું સૂત્રની અંદર કિંમત મૂકી દેવાની છે મૂકી દઈએ x1 છે -1 માઈનસ સૂત્રના x2 છે 1 અને એનો વર્ગ વત્તા y1 શું છે તો કે y1 છે -2 આ માઈનસ સૂત્રના આ y2 છે 0 અને એનો વર્ગ ઓકે ઓછે વત્તા થાય 1 ને 1 2 થાય મોટી સંખ્યાની નિશાની પણ બંને સરખી જ છે તો કોઈ પણની નિશાની મૂકી શકાય એટલે -1 એટલે થશે -2 -0 કઈ કામના નથી એટલે -2 એનો વર્ગ હવે ઓછાનો વર્ગ વત્તા જ થાય વર્ગ કોઈ દિવસ માઈનસમાં હોય નહીં 2 નો વર્ગ શું થશે તો કે 2 નો વર્ગ 4 થાય 2 નો વર્ગ શું થશે 2 નો વર્ગ 4 થાય 4 વત્તા 4 કેટલા થાય તો આખા ગામને ખબર પડે કે 8 થાય 8 ને શું લખાય તો કે 4 દુ 8 લખાય 4 બાર આવે તો શું થઈ જાય તો કે 2 થઈ જાય અને આ વર્ગમૂળમાં 2 આમ આ આપણને મળી ગયું છે AB શું મળી ગયું છે AB મળી ગયું છે હવે આપણે મેળવીએ BC સૂત્ર તો આપણી પાસે એકનું એક જ રહેશે કયું સૂત્ર રહેશે x અંડર રૂટ એટલે કે વર્ગમૂળની અંદર x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ ઓકે સૂત્ર લખું જેથી કરીને તમને સૂત્ર દ્રઢ થાય x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ આની અંદર કિંમત મૂકીએ અહીંયા છે BC તો ખાસ ધ્યાન રાખજો અહીંયાથી હું આને મારી દઉં ડિલીટ ઓકે હવે BC ના B ના યામને x1 y1 કહી દઉં C ના યામને x2 y2 કહી દઉં અને આ x1 y1 x2 y2 એ આ સૂત્રની અંદર મૂકવાનું શું કરવાનું છે મૂકવાનું છે અહીંયા મને x1 દેખાણો તમને દેખાણો તો અહીંયા શું છે x1 આપણી પાસે 1 છે શું છે 1 છે ઓછા સૂત્રની નિશાની છે x2 શું છે x2 છે -1 x2 શું છે -1 ખાસ ધ્યાન રાખજો x1 1 છે આ ઓછા સૂત્રના છે ને x2 પાછા -1 છે ઓકે y1 શું છે તો કે y1 છે 0 y1 શું છે 0 ઓછા y2 કેટલા છે તો કે y2 છે 2 અને એનો ઓછે વત્તા હલો ઓછે વત્તા 1 વત્તા 1 કેટલા થશે 2 થશે ઓકે અહીંયા 0 છે અહીં શું વધ્યું ખાલી -2 જ વધ્યું 0 ન લખો તો ચાલે 2 નો વર્ગ થાય 4 વત્તા ઓછાનો વર્ગ વત્તા થઈ જાય એટલે એમાં મૂંઝાવાનું છે નહીં 2 નો વર્ગ કેટલો થશે તો કે 2 નો વર્ગ પણ 4 થશે 4 ને 4 8 થાય ને 8 ને લખાય 4 દુ 8 ને 4 બાર આવે તો 2 લખાય ને આ બગડો વર્ગમૂળની અંદર આમના ખબર પડી ચાલ તો હવે આપણે AC પણ મેળવવું પડશે જો AC મેળવવાનું હોય તો જો આપણે AC મેળવવાનું હોય તો A ને x1 સોરી AB મળી ગયું BC મળી ગયું CD મેળવશું હવે શું મેળવશું CD મેળવશું તો CD મેળવીએ ત્યારે આ x1 y1 થઈ જશે આ x2 y2 થઈ જશે ઓકે ચાલો C અને D મેળવીએ છે આપણે નવી સ્લાઇડ લઈ લઈએ છે
ચાલો સી ના યામ શું હતા લખી નાખીએ -1,2 -1,2 પછી બીજું ડી ના યામ શું છે -3,0 ડી ના યામ છે -3,0 ઓકે ચાલો એ ને બી પણ લખી નાખીએ ને હા એટલે કઈ કામ કોઈ ચિંતા નહીં એ છે -1 -2 બી છે 1,0 એ છે -1 -2 અને બી છે બી કેટલા છે 1,0 શું છે 1,0 ચાલો આપણે હવે સીડી મેળવી લઈએ તો સીડી મેળવવું હોય ત્યારે આ x1 આ y1 આ x2 અને આ y2 સૂત્ર આપણી પાસે એક જ છે ખાવા પીવાનું આપણી પાસે એક જ શું છે x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો x1 શું છે તો x1 છે -1 આ ઓછા સૂત્રના x2 શું છે તો કે -3 y1 શું છે y1 છે 2 ઓછા y2 શું છે y2 છે 0 હાલો ઓછે વત્તા એટલે આવું થયું -1 વત્તા 3 2 ઓછા 0 એટલે 2 જ થયા 3 માંથી 1 જાય તો 2 હાલો 2 નો વર્ગ કેટલો થાય 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 4 ને 4 8 8 એટલે 4 દુ 8 ને 4 બાર આવશે તો શું લખાય 2 લખાય આ વર્ગમૂળમાં હવે આમ ડન છે ચાલો હવે આપણે મેળવવું છે એડી એબી બીસી સીડી અને એડી એડી મેળવવું હોય ત્યારે આ એ ને x1 y1 કહેવાય અને આ ડી ને x2 y2 કહેવાય સૂત્ર આપણી પાસે એક જ છે ખાવા પીવાનું x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ હવે જો x1 શું છે તો કે -1 છે શું છે -1 ઓછા x2 શું છે x2 છે -3 y1 શું છે y1 છે -2 ઓછા અને y2 શું છે 0 એનો ઓછે વત્તા 3 -2 અને 0 3 માંથી 1 જાય તો 2 અને -2 નો વર્ગ અલા 2 નો વર્ગ 4 થાય ઓછા નો વર્ગ વત્તા જ થઈ જાય 2 નો વર્ગ પાછો કેટલો થશે 4 4 ને 4 8 8 એટલે 4 દુ 8 ને 4 બાર આવે એટલે 2 વર્ગમૂળમાં 2 તો અહીંયાથી આપણને આવું મળ્યું AB નો જે જવાબ મળ્યો ને ઈ જ CD ઈ જ BC નો મળ્યો ઈ જ CD નો મળ્યો અને ઈ જ AD નો મળ્યો તો અહીંયાથી બે પોસિબિલિટી છે કાં તો ઈ ચોરસ હશે અથવા તો ઈ કેવું હશે કાં તો આ ચોરસ હશે અથવા તો ઈ કેવું હશે સમબાજુ ચતુષ્કોણ હશે તો હવે આપણે વિકર્ણ શોધીશું AC અને BD જો AC અને BD બંનેના જવાબ સરખા આવે તો આપણે કહી દઈશું કે ચતુષ્કોણ ABCD એ ચોરસ છે જો AC ને BD ના જવાબ સરખા નહીં આવે તો આપણે કહી દઈશું કે ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે એટલે કેવા માટે આપણે જોઈશે AC અને BD પછી આપણે કહી શકશું કે શું છે ઓકે ચાલો તો અહીંયા લખી નાખું A ના યામ ચલો શું છે A ના યામ -1, -2 -1, -2 B ના યામ એ લખી નાખું શું છે B ના યામ 1, 0 C ના યામ પણ લખી નાખું C ના યામ શું છે -1, -2 અને D ના યામ પણ લખી નાખું શું છે D ના યામ -3, 0 -3, એટલે પહેલા આપણે AC મેળવીએ AC મેળવવું હોય ત્યારે આ x1 y1 થઈ જશે આ x2 y2 થઈ જશે સૂત્ર આપણી પાસે એક જ છે ખાવા પીવાનું શું છે x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ સિમ્પલ આની અંદર આપણે કિંમત મૂકી દઈએ x1 શું છે તો કે -1 ઓછા સૂત્ર ના હો ભાઈ x2 શું છે x2 -1 છે ઓકે y1 શું છે y1 છે -2 આ ઓછા સૂત્રના y2 શું છે તો કે y2 છે 2 અને એનો વર્ગ હવે જો તમે મજા આવશે -1 આમના ઓછે વત્તા 1 ઓછે વત્તા 2 ને 2 4 મોટી સંખ્યા નિશાની બે હરખા ચલ ગમે એકની નિશાની મૂકી દેવાની 1 ને 1 0 0 નો વર્ગ 0 જ થાય 4 નો વર્ગ કેટલો થાય 16 16 નું વર્ગમૂળ કેટલું થાય 4 હવે આપણે BD મેળવશું જો BD નો જવાબ પણ 4 આવે તો કહી દઈશું કે ચોરસ છે અને જો BD નો જવાબ 4 નહીં આવે તો આપણે કહી દઈશું કે ચોરસ નથી ઈ સમબાજુ ચતુષ્કોણ
શું છે? સમબાજુ ચતુષ્કોણ છે એવું આપણે કહી દઈશું. ચલો તો મેળવીએ છીએ બીડી. શું મેળવીએ છીએ? બીડી. બીડી મેળવતા હોય ત્યારે આ બી ને કહી દો x1 y1 અને ડી ને કહી દો x2 y2. સૂત્ર આપણી પાસે એક જ છે, x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. ઓકે, ચાલો x1 શું છે? તો કે x1 છે 1. ઓકે, ઓછા x2 શું છે? x2 છે -3. y1 શું છે? y1 છે 0 ઓછા y2 શું છે? y2 પણ 0 જ છે. ઓકે, 0 - 0 0 થાય એટલે આ લખવાની કઈ જરૂર છે નહીં. 1 ઓછે ઓછે વત્તા 3 નો વર્ગ, 1 ને 3 4 નો વર્ગ, 4 નો વર્ગ 16, 16 નું વર્ગમૂળ 4. એટલે આપણને એસી અને બીડી બંને સરખા મળ્યા. જો બંનેના જવાબ 4 આવ્યા. એનો મતલબ કે આપણને AB બરાબર BC બરાબર CD બરાબર DA મળ્યા અને AC બરાબર BD મળ્યા. એટલે આપણે કહી શકીએ કે ચતુષ્કોણ ABCD એ ચોરસ છે. શું છે? ચોરસ. ડન થાય છે. જો મજા આવતી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લોકો સુધી પહોંચાડી દેજો. એકવાર જોઈ લો, આખી પ્રોસેસ જોઈ હોય તો. પહેલા મેં AB મેળવ્યું, બધું આ જ સૂત્રથી મેળવ્યું હો, અંતર સૂત્રથી જ તે. પહેલા મેં AB મેળવ્યું, પછી મેં BC મેળવ્યું, પછી મેં CD મેળવ્યું, પછી મેં DA મેળવ્યું. બધાનો જવાબ કેવો આવ્યો? સરખો આવ્યો. બધાનો જવાબ સરખો આવ્યો એટલે હું એવા લોજિક ઉપર પહોંચ્યો કે ઈ કાં તો ચોરસ હશે, કાં તો બધા બાજુ સરખી આવી એટલે કાં તો ઈ ચોરસ હશે અથવા તો ઈ સમબાજુ ચતુષ્કોણ હશે. તો શું હશે એ કહેવા માટે મારે વિકર્ણ ગોતવા પડે, એટલે કે એસી અને બીડી ગોતવા પડે. જો એસી અને બીડી ના જવાબ સરખા આવે તો ઈ ચોરસ છે અને બંનેના જવાબ સરખા ન આવે તો ઈ ચોરસ નથી, સમબાજુ છે. તો મેં પછી એસી અને બીડી ગોત્યા તો બંનેના જવાબ પણ સરખા આવ્યા. એટલે કે આપણને શું મળ્યું? તો કે AB BC CD ને DA સરખું મળ્યું અને પ્લસ AC બરાબર BD મળ્યું. એટલે હું કહી શકું કે ચતુષ્કોણ ABCD કેવું છે? તો કે ઈ ચોરસ છે. કેવું છે? ચોરસ છે. ડન છે. મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો, બધા સુધી પહોંચાડી દેજો. કારણ કે આપણે ગણિતનો એક પણ દાખલો બાકી રાખવાનો થતો નથી. બરોબર છે? તમારા ખૂણે ખૂણે તમારા બધા જ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું છે આપણે, કે જેથી કોઈ પણ ગણિતમાં ફેલ ન થાય. આવી આશા સાથે રાખું છું. મળીએ છીએ નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.